5,000 નું કૂતરું મોટરમાં બેસીને ફરે છે ને મા બાપ નથી હાંચવાતા. તો એ કરતા મા બાપને આ વિજયભાઈ જેવા દીકરા ને તમારા જેવા દીકરા એ હાંચવી લીધા. જય શ્રી કૃષ્ણ. સદભાવના વૃદ્ધાશ્રમ થી વાત કરું છું. હું તમને બા સાથે વાત કરાવું. હા, વાળ તો બહુ વ્હાઈટ થઈ ગયા છે. સદભાવના વૃદ્ધાશ્રમની આખા દિવસની દિનચર્યા સવારથી લઈને સાંજ સુધી. નાસ્તો કરી લીધો બા? હા, નાસ્તો કરી લીધો. નાસ્તામાં ગરમ ગરમ ચા ને પરોઠા. મજા આવી? બહુ મજા આવી. પરોઠા તો એટલા પોચા ને બહુ મસ્ત હતા. મસ્તીના પરોઠા હતા. બા તમારે શું જોઈએ છે? તેલ, સાબુ, શેમ્પુ? તેલ જોઈએ છે. ઓકે, ચાલો તમને તેલ આપી દો બા. હાલ, આ તમારો સાબુ અને આ તમારું શેમ્પુ. તો મિત્રો, અત્યારે બપોરનો જમવાનો સમય થઈ ગયો છે. બધા દાદા સરસ મજાનું ભોજન ગ્રહણ કરી રહ્યા છે. હલો બા, તમારા કપડા લઈ જાઓ. આલ્યો. તો હવે ટાઈમ થઈ ગયો છે આપણે નાસ્તાનો. કાનોડો એમ કે મને રાધાની યાદ આવે છે. તો તારી રાધા 7 વર્ષની, મારો કાનો 5 વર્ષનો, કે જોડી કે મજા મસે રે સાહેલી. ઘર જેવું લાગે છે. જેવું લાગે. પેલા ઘરે આવું હોય નહીં. ઘરે તો 1 માળનો 2 માળનો બંગલો હોય, 11 માળનો બંગલો છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. બા હવે આપણે સુઈ જવાનું છે. સરસ મજાના. ચાલો સુઈ જાઓ, સુઈ જાજો. અને કાંઈ પણ જરૂર હોય તો કેજો. બધા જ કેરટેકર અહીંયા છે. હવે બધા સરસ મજાના સુઈ ગયા છે. આપણે લાઇટ ઓફ કરી દઈએ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધાને. એક સુંદર મજાની સવાર, એવી સવાર કે જેની સુગંધ જો આપણા જીવનમાં સ્પર્શી જાય ને તો જીવન ધન્ય થઈ જાય. એવી સરસ મજાની સવાર સાથે આજે સદભાવના વૃદ્ધાશ્રમ કે જેમાં 800 જેટલા વડીલો આશ્રય લઈ રહ્યા છે. એવા વડીલો કે જેમનું દુનિયામાં કોઈ નથી, નિરાધાર છે, નિસંતાન છે, પથારીવશ છે, ગંભીર બીમારીથી પીડિત છે, એવા તમામ વડીલોને સદભાવના વૃદ્ધાશ્રમ નિઃશુલ્ક સેવા આપી રહ્યું છે. તો એ લોકો પોતાનો દિવસ, આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી કેવી રીતે પસાર કરે છે, એની દિનચર્યા શું છે, એ આજે આપણે આ વિડીયોના માધ્યમથી તમને બતાવવાની છું. તો આવો આજે આપણે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત સાથે આખો દિવસ માણીએ. નમસ્કાર મિત્રો, સરસ મજાની સવાર થઈ ગઈ છે. સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને આપણે ચંપાબા છે એ ભગવાનની પૂજા કરી રહ્યા છે. તો ચાલો આપણે મળીએ ચંપાબાને. જય શ્રી કૃષ્ણ ચંપાબા. જય શ્રી કૃષ્ણ મારી દીકરી. શું કરતા હતા ચંપાબા? એ સેવા કરી ને અત્યારે પાછા ભગવાન પહોંચાડ્યા હોય તો અત્યારે પાછા જગાડવા જોવે. શું વાત છે. નવડાવી દીધા ને પૂજા કરી લીધી. હા, અત્યારે પૂજા પાઠ ની, અત્યારે હવે સત્સંગ કરશું. ભગવાન ને ઉઠાડીને દૂધ પાવું જોવે ને, ચા પાઈ દીધી, બિસ્કિટ. આ મારા કાના બિસ્કિટ નથી ખાતો. એ કે આ ગોપલી લાવે ને લાડુડી તો ખાઓ. એવું કીધું? તો તમારા લાડુ લઈ આવવા જોશે. માલિયાટું તો અમારા દીકરાઓ લાવે તો છે. એવું લાડુ લઈ આવું કે બીજું શું લઈ આવું? પૂછો તો. બસ ઓલી છે ને કાકાના, તને બહુ લાડુડી ભાવે ને, આ દીકરી આવી છે, મોટા ભાઈઓ આવ્યા છે. આ મારા કેટલા વર્ષનો 40 વર્ષની સેવા છે. તો પછી સેવા ન મૂકું. એ કે તું તારા હાથ વાંકા કરી કે ગમે એમ કરી, ભક્તોને દુઃખ આપે જ ને, કેમ નહીં. એ કે તો જ ભક્તો યાદ કરે. કુંતા ફૈબા એ દુઃખ માંગ્યું, વધારે દુઃખ દે તો હું તને યાદ કરી. જો પ્રસાદી ધૈર્યા કરીને વાહ જેવું ને બપોર જમવા બોલાવી, સાંજે જમવા બોલાવી, પછી સાંજે પોઢાડી દઈ આમાં નામાં. મવાનું ગમ્યો નહીં. મવામાં ઢોલિયો હતો ને રજાઈ હતી ને બધું, હિંડોળો હતો ને અત્યારે હિંડોળા ઝુલાવાના હોય, બધું હુકાઈ ગયું. પણ આ અમારી અયોધ્યાપુરી કેવી સરસ આવી છે. તો હવે અયોધ્યાપુરીમાં અમારી યારે જલસા કરે. જલસા કરે છે તો તમે જલસા કરો છો? હા, જો કેવા સરસ વાઘા છે. તમે અમારા વાઘા જોયા? અમારા લાલાના તો કેટલા છે. કેવી રીતે પૂજા કરો છો લાલાની? રોજ સવારે પેલા અહીંયા વાટકામાં બિહાર દઉં, નવરાવું, આ જળ લેવાનું, આ ગંગા જળ ને બધું આમાં આવી ગયું. નવરાવીને પછી એને અહીંયા રૂમાલમાં ખોળામાં બેહારું, પછી એના પેલા પગમાં કંકણ પહેરાવું,
પછી હાથમાં પહેરાવું, વાઘો પહેરાવું, પીન ભરાઈ દો. હવે એને પીન એને પીન ભરાવી પડે. અને પછી? પછી બધોય શણગાર સજાવું. હા. પછી આ મૂર્તિ અમરનાથની, આ વૈષ્ણવ દેવીની, હમ. પછી બીજી મૂર્તિ તો ભગવાન પાસે બેન દીકરીઓને દઈ દીધી. અહીંયા પછી એમ નહીં, કાનુડો એમ કે મને રાધાની યાદ આવે છે તો તો તારી રાધા 7 વર્ષની, મારો કાનો 5 વર્ષનો, કે જોડી કે મજા મસે રે સાહેલી. તો પછી મારા કાનાને ભાવે માખણ, તારી રાધાને ભાવે મિસરી, કેમ જોડી કે મજા મસે રે, કે જોડી કે મજા મસે રે સાહેલી. હા તો રે, જમાવી જ પડશે હો. જમાવી. આ તું તારી રાધાનું લઈ જાય જા. લઈ જાશો હા, પાકું? ભલે 2 વર્ષની મોટી રહી, મારે મારા કાનાને રાધા જ બહુ ગમે છે, એટલે મારે રાધા હારે તો વ્યવહાર કરવું જ જોઈએ. તો ક્યારે કરશું? આ બસ તમે કહો એટલે અમે ચુંદડી ઓઢાડવા આવીએ, પછી હું ગીત ગાય. હા, પછી ફટાણા ગાય. હા, ગાશો? ગાહું જ ને, કેમ નહીં. મારી દીકરીને ઓલી ખુશીને પૂછજે. કનૈયાના લગ્ન કર્યા ને તેથી મહેમાન આવ્યા હતા નીચે ને હું દાંત કઢાવ્યા. ખુશી તું આવીને વેવાણ તું આવે, એવું કર્યું? સરસ. બહુ દાંત. તો વેવાય થાય તો પછી બધાય ફટાણા સાંભળવા પડે અને અમારે સાંભળવા પડે કે તે તારા કાના તે આ ન પહેરાયું, તું આ ન લાવીને, તું આ લાવી. એટલે મારો કાનો છે ને પાછો કેટલા વર્ષથી સેવા કરો છો લાલાની? 40 વર્ષથી 40 વર્ષથી સેવા કરો. મવામાં દાડી કરતા હતા તોય સેવા તો કરવા. શું વાત છે. વૃદ્ધાશ્રમમાં કેટલા વર્ષથી છો? વૃદ્ધા વર્ષમાં 7મું વર્ષ હાલે. 7મું વર્ષ. હા, 1.5 વર્ષ પીપળિયા ભવન અને 6 વર્ષ ન્યારામાં. આ 27ની 26ની સાલ હાલે. 3/12/19 દાખલ થયા હતા. તમને હજી યાદ છે તમે આ તારીખ? હા. મજા આવે છે બા તમને અહીંયા? મને તો મજા જ આવે છે. અમારા અયોધ્યાપુરી આ કાક શું કહેવાય, 5 સ્ટાર હોટલ એવું અયોધ્યાપુરી મળી. આવું તો અમારા ઘરે રાજવાડામાં કાંઈ નહોતું. કઈ નહોતું? કાંઈ ભાડું નહોતું. તમારા જમાનામાં કેવું હતું બધું? અમારા જમાનામાં 26મી જાન્યુઆરી આવે ને 26 એક સફેદ ફરાક સીવડાવ હોય તો માવતર પાસે રોઈને અડધા થઈ જાય કે માં નિશાળમાં આવવા નહીં દે, એવું સફેદ ફરાક સીવડાવી દે. ભગવાનની દયા મારો હાલો દ્વારકાધીશ. બરોબર. તમારા મતે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હા, એક રીતે બધી વાતે સારું. ગઢિયા હચવાઈ ગયા. તમને ખબર છે 5000 નું કૂતરું મોટરમાં બેસીને ફરે છે ને મા બાપ નથી હચવાતા. તો એ કરતા મા બાપ ને આ વિજયભાઈ જેવા દીકરા ને તમારા જેવા દીકરા એ હાંચવી લીધા. કઈ વસ્તુની તાણ છે? ઘરે આવું કાંઈ મળતું રાજવળું સારું ગોદડું પાથરવા ન હોય કે સારા ખાટલાય ન હોય. ચોમાસું હોય તો એક ખાટલો હોય ને પગ હેઠે રાખીને ઉતા હોય હેઠે. અમારો યુગ એવો હતો બેન. મજા આવે છે ને ટૂંકમાં અહીંયા? અમારે શું વાંધો છે? ઘરે જવાનું મન થાય બા? હવે ઘરે ક્યાં જવાનું? ઘરે ક્યાં જવાનું? અહીંયા અમારે શું વાંધો? આ બેન બસ અત્યારે સત્સંગ કરશું તે લગભગ 5 વાગે શરૂ કરશું, 14:30 સત્સંગ કરશું. શું વાત છે. તો મિત્રો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને બધા જ વડીલો છે એ નાસ્તો કરવા માટે આવી ગયા છે. આજે નાસ્તામાં આપણે પરોઠા અને ચા છે. તો બધા જ વડીલો સરસ મજાની નાસ્તાની રાહ જોઈ રહ્યા છે. દરરોજ આપણે સરસ મજાનો ઘર જેવો નાસ્તો પીએ છીએ. રોટલી, ભાખરી, પૌવા, પરોઠા, થેપલા બધું જ આપીએ છીએ. તો આજે પરોઠા અને ચા છે. તો બધા જ વડીલો નાસ્તો કરવા માટે આવી ગયા છે અને જે વડીલો નીચે નથી આવી શકતા એમના માટે આપણે નાસ્તો ઉપર મોકલાવીએ છીએ. નાસ્તો કરી લીધો બા? હા, નાસ્તો કરી લીધો. શું હતું નાસ્તામાં? ગરમ ગરમ ચા ને પરોઠા. મજા આવી? બહુ મજા આવી. પરોઠા તો એટલા પોચા ને બહુ મસ્ત હતા. મસ્તીના પરોઠા હતા. બહુ મજા આવી. ચાય 2 વખત પીધી. ચાય બહુ ગરમ ગરમ ચા મસ્ત. બહુ મજા આવે છે અહીં તો. શું વાત છે. આનંદ. રોજ આવો છો નાસ્તો કરવા? કાયમ ડેઈલી. શું હોય છે રોજ નાસ્તામાં? રોજ અલગ અલગ નાસ્તો હોય છે. થેપલા હોય, પરોઠા હોય, પૂરી હોય, આલુ પૌવા હોય, બધું અલગ અલગ. બધું ભાખરી હોય ગરમ ગરમ. મજા આવે છે? બહુ મજા આવે છે. શું વાત છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે નાસ્તો થઈ ગયો છે. હવે આપણે આગળના દિવસ જોઈએ કે બધા વડીલો પોતાનો દિવસ કેવી રીતે પસાર કરે છે. તો આવો જોઈએ કે વડીલો શું કરી રહ્યા છે.
મિત્રો સ્વાભાવિક રીતે આપણે બહાર હોઈએ તો આપણને આપણા ઘરની યાદ આવતી હોય છે. તો આ બધા એવા વડીલો છે કે એમનું તો કોઈ નથી, માત્ર દીકરીઓ હોય છે, કોઈને તો દીકરીઓ પણ નથી હોતી, ભાણેજ ભત્રીજાઓ હોય છે. તો દર 15 દિવસે અથવા તો સમયાંતરે એમને આપણે વિડીયો કોલ મારફતે તેમના પરિવારમાં જે કોઈ પણ છે એમની સાથે વાત કરાવતા હોય છે. વિડીયો કોલ્સ છે કે કોઈ ખાલી કોલ્સ છે તો એમની સાથે વાત કરાવતા હોઈએ છે. તો આપણે એમની એક ઝલક જોઈએ. જય શ્રી કૃષ્ણ. સદભાવના વૃદ્ધાશ્રમથી વાત કરું છું. હું તમને બા સાથે વાત કરાવું. હા બોલો. હેલો અનિલ. અહીંયા સામે રાખો બા, વિડીયો કોલ છે. હા હા, વાળ તો બહુ વ્હાઈટ થઈ ગયા છે. વાળ બહુ જ વ્હાઈટ થઈ ગયા, આંખોમાં ખાડા પડી ગયા. હે જીવન વાઇટ છે ને? જીવન વ્હાઈટ છે એમ ને? શાંતિ, બીજું શું? કેમ છે તબિયત? હા તબિયત કેમ છે? બસ આ બેઠા જ. હા એટલે હા બસ બેઠા છે એમ ને? ચા પાણી પી લીધા? હવે તો 3 વાગ્યા. ડાબી આંખમાં કોઈ તકલીફ છે? ના એ તો નાનપણથી છે ને, એ છે. ના ના, આમ વ્હાઈટ ને કઈ જુદું દેખાય છે, લાઈટ પડતું હશે. હા અમે લાઈટ છે ને ખુલ્લું હા બાયણું. હા હા હા, અરે પૂરું સફેદ. મારી તો ઉંમર થઈ. પણ હવે એક વસ્તુ યાદ રાખવાનું કે સફેદ જે હોય ને એ અનુભવનું પાછું છે, એવું સમજવાનું. હા 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 પાછું છે. હા. બસ એક મોરી સાંભળી અને ક્લાસ સાંભળતી હતી. બસ આજે મૂડ ના નથી આવ્યો બધું. હા ભલે, હા મૂકું હા ભલે. આ ભાઈ અહીંયા જ બેઠો છે. હવે 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 વળતા પાણી થઈ ગયા. ના ના હવે સારા પાણી થયા. એ તો પત્તું આમ ઉચકાશે ત્યારે 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 તો આખું બાજી આખી ટ્રાન્સફર થઈ જશે. પણ અત્યારે તું જુઓ, કલયુગ જા રહા હૈ. કલયુગ જા રહા હૈ, સતયુગ આ રહા હૈ. આવે ત્યારે ભગવાને આ જગ્યાએ પહોંચાડે, બે પણ સારું છે. હા એટલે આમાં શું છે કે સૌથી મોટા, તમને હજુ ફાવતું ના હોય બાકી એઆઈ જોડે વાતો કરવાની. હે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે, એની જોડે બધી વાતો કરવાની અને એની જોડે વાત કરવાની કે મને આ રાજયોગ વિશે કે બ્રહ્માકુમારી, તમને બધાના જવાબ આપે. એઆઈ આવે, એઆઈ જેમિની. ઈ હું શીખવાડીશ બા તમને. હા હા, આ બેન કે હું શીખવાડે. આ બધી બહેનો નાની છે પણ કેટલી હોશિયાર છે. હોશિયાર ને કારણ કે હોશિયાર છે અત્યારની જનરેટર બધી, અત્યારનું શીખડાવીશ. જનરેશન બધા. હા ભલે. હા હા ઓકે સારું. જય શ્રી કૃષ્ણ. ફરીથી તમને વિડીયો કોલ કરાવડાવીશ બા સાથે. હા, થેન્ક યુ સર. જય શ્રી કૃષ્ણ. તો તમે જોઈ શકો છો કે વડીલો સાથે વાત કરી, એમના પરિવાર સાથે વાત કરીને બધા પોતાનું હૃદય હળવું કરતા હોય છે. તો દર 15 દિવસે આપણે બધા બા દાદાને એમના પરિવારમાં જે કોઈ પણ છે, કોઈને ભાઈ છે, કોઈને દીકરી છે, કોઈને બેન છે, કોઈને ભત્રીજા છે, તો બધા સાથે આપણે એમને વાત કરાવતા હોઈએ છીએ અને એમને એકલપણું ન લાગે એવા બધા જ પ્રયાસો અમે નિરંતર કરીએ છીએ. તો મિત્રો અત્યારે બપોરનો જમવાનો સમય થઈ ગયો છે. બધા બા દાદા સરસ મજાનું ભોજન ગ્રહણ કરી રહ્યા છે અને જે પથારીવશ વડીલો છે એમના માટે જમવાનું ઉપર મોકલાવીએ છીએ અને જે હાલતા ચાલતા બા દાદા છે એ બધા જ પોતાની જાતે નીચે જમવા આવે છે. જમવામાં તમે જોઈ શકો છો કે રોટલી, શાક, દાળ, ભાત, સરસ મજાના 2 શાક છે, સાથે મીઠાઈ, બધું જ પૌષ્ટિક આહાર અને હાઇજેનિક નું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. બસ શું જમો છો? હા, ભૈરું ભાણું જમું છું. દાળ, ભાત, શાક, રોટલી, પછી સંભારો, કચુંબર બધું જ આપે તમને. સરસ મજાનું છે. સરસ મજાનું છે. પેટ ભરીને આરામથી જમી લેવાનું, ખુશ થઈને જમવાનું, એટલે આનંદ આવે, બધાને આનંદ આવે, મને આનંદ આવે. વાહ બે વાહ, ચાલો સરસ. જય શ્રી કૃષ્ણ. વૃદ્ધાશ્રમમાં માત્ર એવું નથી કે સૌરાષ્ટ્રમાંથી જતા હોય છે, આખા દેશમાંથી, બધી જ જગ્યાએથી, આખા ભારતભરમાંથી અમે વડીલોને, આવા વડીલોને જેમની દુનિયામાં કોઈ નથી એવા વડીલોને આશરો આપીએ છીએ. તો આપણી સાથે છે દાદા, તો એ પંજાબથી છે, આપણે એમની સાથે વાત કરીએ. आपको यहाँ पे कैसा लगता है? बहुत अच्छा है और किसी किस्म की कोई असुविधा नहीं है और इतना जितना यहाँ मतलब सुविधा है वैसे हो दूसरी जगह हम ऐसी उम्मीद भी नहीं रख सकते. आपको यहाँ पे कैसा लगता है? अच्छा लगता है. अच्छा लगता है. हाँ. यहाँ पे आने का सबसे बड़ा रीजन क्या है? असल में मैं 75 हो गई थी
तो हमने सोचा कि आगे बहनों के घर तो जा सकता, तो अपना कुछ इंतजाम करना चाहिए। तो हम यूट्यूब में देखते रहते थे, तो अपना नया कॉम्प्लेक्स बनना था, तो हमने सोचा चलो पहले थोड़ा सा टूर कर लेते हैं इधर उधर। तो उधर यूपी घूमे, आपके गुजरात में 3-4 जगह घूमे। तो हमने यहाँ पता किया, तो इन्होंने कहा कोई नहीं आ जाओ। तो अपने मतलब भांजे को बुलाया था, तो साइन करके गए, और जो एफिडेविट वगैरह बनाना था वो बना दिया, तो हो गया। हो गया। आपकी हॉबी क्या है? आपको क्या बनना था? पढ़ाई के बाद हमारे ऊपर मतलब पढ़ाई छोड़ते ही जिम्मेदारी आ गई। 2 बहनें एक थी पहले, तो 2 एक और हुई, 4 हुई। तो हमने कहा अगर हम भी कुछ और आगे फर्दर जनसंख्या बढ़ाएंगे तो गड़बड़ हो जाएगा। तो हमने कहा इनको ही अच्छे से पढ़ा लेते हैं, लिखा लेते हैं, इनकी जिंदगी बना देते हैं, वही बेटर है। तो फिर उसी हिसाब से फिर हम अकेले रह गए। तो आपने कहाँ तक पढ़ाई की? मैंने बीए सेकेंड ईयर में फिर मेरी पढ़ाई छूट गई थी, बीकॉम सेकेंड ईयर में। हाँ खाना खा लिया? हाँ हाँ, एक नई चीज खाई हमने, जैसे हमारे यहाँ ना ये जो तरी वाली भिंडी करेला नहीं बनता है, हाँ। वो यहाँ पे बनता है। क्या बात है, तो बहुत मजा आता है ना। ठीक है, चलिए आप खाना खाइए, मैं आपसे बात करूंगी। તો આ બધી વસ્તુઓ છે એ બા દાદાને જીવન જરૂરિયાતની વસ્તુ છે, જેમ કે સાબુ છે, શેમ્પુ છે, તેલ છે, ટૂથપેસ્ટ છે, ટૂથબ્રશ છે, બધી જ વસ્તુ આપણે દર અઠવાડિયે આપતા હોઈએ છીએ કે જે પ્રમાણે જરૂરિયાત પડતી હોય છે. તો આવો આપણે બાને પૂછીએ કે અત્યારે શેની જરૂરિયાત છે. બા તમારે શું જોઈએ છે? શું ઘટે છે તમારે? તેલ, સાબુ, શેમ્પુ શું જોઈએ છે? સાબુ આપું? હા, ઓકે, આપી દો હો બા. ચાલો બા લ્યો તમારો સાબુ. બીજું શું જોઈએ છે? હા, એ આપીશ. હાલ. હા બા તમારે શું જોઈએ છે? પાવડર. ઓકે, હાલો. બીજું કઈ જોઈએ છે બા? નહીં? ઓકે. હવે આપણે બા તમારે શું જોઈએ છે? તેલ, સાબુ, શેમ્પુ? તેલ જોઈએ છે. ઓકે, ચાલો તમને તેલ આપી દો બા. હાલ. સાબુ? હા, આપી દો. બીજું શું જોઈએ છે? ઓકે, ચાલો. બા તમારે શું જોઈએ છે? સાબુ? બીજું શું જોઈએ છે? શેમ્પુ. કેટલું આપું શેમ્પુ? ચાલો બા તમારે શું જોઈએ છે? 2 આપું? હાલો, આપી દો. ચાલો, આ તમારો સાબુ અને આ તમારું શેમ્પુ. ઓકે, હવે બીજું જોઈએ છે કઈ? બીજું કઈ જોઈએ છે? કઈ નથી જોતું? હા, તો આવી જ રીતે બધી જરૂરિયાતની વસ્તુ આપણે બા દાદાને આપતા હોય છે. બધી જ વસ્તુ આપણે જે રેગ્યુલર રૂટીનમાં બધા જ વ્યક્તિને જે જરૂર પડે બધી જ વસ્તુ, તેલ, સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, બધી જ વસ્તુઓ બા દાદા સુધી પહોંચાડીએ છીએ. તો મિત્રો, બધા જ વડીલોના કપડા આપણે વોશિંગ મશીનમાં વોશ કરીએ છીએ, જે ધોવાઈને આવી જાય છે, એ બધા જ કપડા સમયસર વડીલો સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા આપણે કરી છે કે બધા જ કપડા સારી રીતે ધોવાઈ જાય અને સરસ ક્લીન થઈ જાય, પછી આપણે વડીલોને આપીએ છીએ. હલો બા, તમારા કપડા હોય લઈ લ્યો. હલો બા, હલો બા, તમારા કપડા લઈ જાઓ. હલો બા, તમારું શું છે? હાલ્યો બા. આ બાનું હવે બીજું શું બાકી રહ્યું? હાલ્યો બા. હાલ્યો બા. હાલ્યો. તો હવે ટાઈમ થઈ ગયો છે આપણે નાસ્તાનો. તો આપણે બધા સાથે નાસ્તો કરીએ અને વાતો કરીએ. શું નાસ્તામાં છે? બિસ્કિટ છે, ચા છે. બિસ્કિટ. સરસ. રોજે દરરોજ જુદું જુદું હોય છે નાસ્તામાં. જુદું જુદું. નાસ્તા આજે તો હું તમારી સાથે નાસ્તો કરવા આવી. તો સારું કહેવાય ને, એમની સાથે નાસ્તો કરો તો સારું કહેવાય. રોજ આવો છો? શું હોય છે રોજ નાસ્તામાં? રોજ જુદું જુદું હોય. શું હોય છે જુદું જુદું? બિસ્કિટ હોય, મમરા હોય, સેવ મમરા હોય, પછી સાબુદાણા હોય,
ખારી હોય બધું રોજ અલગ 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 અલગ. મજા આવે છે? સવારે આવો છો નાસ્તો કરવા, સવારે બપોરે જમવા, બધા ટાઈમ આવો છો? બધા જ ફ્રૂટ ખાવા આવીશ. કેટલા ટાઈમ થી છો તમે અહીંયા? 2 મહિના થયા. 2 મહિના. મજા આવે છે? 2 ઘરે મહિના જવાનું મન થાય? ઘરે જવાનું મન નહીં. લગતા કેટલા ટાઈમ થી છો તમે અહીંયા? 2 મહિના થયા. 2 મહિના થી. કેવું ઘર જેવું લાગે છે? રોજ જેવું જ લાગે. પેલા ઘરે આવ્યા આવું ત્યારે- હોય નહીં. ઘરે તો 1 માળનો 2 માળનો બંગલો હોય, 11 માળનો બંગલો છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. પેલા આવ્યા ત્યારે કેવું લાગતું? ત્યારે તો એક દી નો ગયું, પછી વળી હરખું આવી ગયું હળવે. હવે નવી નવી એક બધી વાર બેનપણી બધું બની ગઈ. હવે નવું નવું બધું કેટલી બેનપણી છે? જાજી બધી. દાજી બધી કેટલી બધી દીકરીઓ બધી આવી જ છે. બધી દીકરીઓ બધા બોલાવે, બધી સરસ છે. છોકરી અમને આવી મળી ગઈ પછી અમારે બીજું શું જોઈએ એમ? તો પછી રૂમમાં મજા આવે છે બધી જગ્યાએ. સરસ. જે રીતે બાએ વાત કરી એ રીતે કે રોજ અલગ અલગ નાસ્તો હોય છે, સવારે બધું અલગ અલગ નાસ્તો હોય છે, બપોર પછી બધો અલગ અલગ નાસ્તો હોય છે. જે બા દાદા ચાલી શકે છે નીચો નાસ્તો કરવા માટે આવે છે, ને જે પથારી વસ છે એમના માટે જમવાનું છે, નાસ્તો છે, ફ્રૂટ્સ છે. જો ફ્રૂટ્સ નથી ખાઈ શકતા એમના માટે જ્યુસ છે, બધું જ આપણે ઉપર મોકલાવીએ છીએ. ફ્રૂટ્સ નો ટાઈમ થઈ ગયો છે તો બધા બા દાદાને આપણે જે કોઈ પણ સિઝન પ્રમાણેનું ફ્રૂટ્સ હોય છે બા દાદાને ફ્રૂટ્સ આપીએ છીએ. જે લોકો ફ્રૂટ્સ નથી ખાઈ શકતા એમના માટે આપણે જ્યુસ બનાવીએ છીએ. તો મિત્રો, સવારથી લઈને સાંજ સુધી આપણે જોયું કે બધા બા દાદા શું કરી રહ્યા છે, પોતાનો દિવસ કેવી રીતે પસાર કરે છે. તો હવે સરસ મજાની સાંજ ઢળી ગઈ છે, જમવાનો સમય થઈ ગયો છે, બધા બા દાદા ભોજન શાળામાં છે. તો આવો આપણે તેમને નિહાળીએ, તેમને ભોજન કરતા જોઈએ અને તેમની સાથે સરસ મજાની વાતો કરતા આજનો દિવસ પૂરો કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે બધા જ વડીલો જમવા માટે આવી ગયા છે અને આજના મેનુમાં આપણે છોલે, પૂરી, બિરયાની અને દૂધ છે. તો આવો આપણે વડીલો સાથે થોડી ઘણી વાતચીત કરીએ, એમને પૂછીએ, એમની સાથે વાતો કરીએ. દાદા, થેન્ક યુ બેટા. શું જમો છો? બસ અત્યારના પૂરી ચણાનું શાક, પછી મરચા છે, વઘારેલા ભાત છે અને આપણે કચુંબર. આ લોકો એટલું ધ્યાન રાખે છે અમારું કે જે ઘરના પેરેન્ટ્સ હોય કે વાઈફ હોય કે XYZ એની કરતા એ વિશેષ મારી દીકરી રાખી. અને આ રીતે ભગવાન એનો સુખી રાખે. એ અમારે જેવા જે રિટાયર થયેલા છે જેને કહે છે કે બોમ્બે જેવી હાઈ સોસાયટીમાં કચરા કેટલા છે, એમાં કચરા નથી. અને આ લોકો ઘણું થેન્ક યુ. જમવાનું ભાવે છે દાદા તમને? એકદમ બેસ્ટ. ઘર કરતા અને 5 સ્ટાર હોટલ કરતા એ સારું બનાવે છે લોકો. અને પ્રેમથી જમાડે છે. 2 રોટલી લે તો કે પછી 3 રોટલી ખાવ. અને ઘણી બધી ફેસિલિટી છે. 5 સ્ટાર કરતા ઘણી અહીંયા ફેસિલિટી આ લોકો આપે છે. ધન્યવાદ, થેન્ક યુ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે બધા અહીંયા આવીને ઘણા બધા ખુશ છે. એમને એવું ક્યારેય ફીલ નથી થવા દેતા કે તેઓ એકલા છે. એક પરિવારની જેમ, અમારા માતા પિતાની જેમ અમને સાચવીએ છીએ. તમે જોઈ શકો છો કે આ બધા વડીલોને એમની જગ્યાએ પીરસવામાં આવે છે, એને ભાવતું ભોજન આપીએ છીએ. હંમેશા એને ખુશ, સૌથી વધુ ને વધુ ખુશ કેવી રીતે રાખી શકીએ એવો પ્રયાસ અમે કરતા હોઈએ છીએ. તો તમે પણ સદભાવના વૃદ્ધાશ્રમમાં આવો, આ બા દાદા સાથે વાતો કરો, એમની સાથે દરેક ક્ષણ કેવી રીતે કિંમતી બની શકે એવો પ્રયાસ કરો. તો તમે જોઈ શકો છો કે કિચનમાં સરસ મજાની બા દાદા માટે ભોજન તૈયાર થઈ રહ્યું છે, જેમાં સંપૂર્ણપણે હાઇજેનિક નું ધ્યાન રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારના મસાલાનો ઉપયોગ નથી કરતા. મસાલાનો ઉપયોગ બા દાદા માટે વધારે નુકસાનકારક હોય છે, એના માટે બધું જ ખાસ ઝીણવટપૂર્વક બધું ધ્યાન રાખવામાં આવે છે અને સરસ બા દાદાને ભાવતું ભોજન બનાવીએ છીએ. શાક, દાળ, ભાત, સંભારા જે કઈ પણ બનાવવાનું છે એ આપણે આ બધી વસ્તુમાં બનાવતા હોય છે. આમાં આપણે કોઈ પણ પ્રકારના ગેસનો ઉપયોગ નથી કરતા. બધું બોઇલર સિસ્ટમ થી જમવાનું બનાવીએ છીએ, જેથી કરીને બા દાદાને હાઇજેનિક નું ધ્યાન રાખવામાં આવે, કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવી રીતે બધો જ પૌષ્ટિક આહાર બનાવીએ છીએ. તો મિત્રો, આખો દિવસ સરસ મજાનો પસાર કર્યા બાદ હવે બધા જ વડીલો ભોજન બાદ સરસ મજાના પવન સાથે એવા બહાર બેઠા છે. તમને એમ થાય કે એક એવી જગ્યાએ હું આવી ગઈ છું કે જ્યાં આવીને સંતોષકારકનો એવો અનુભવ થાય, કે એક હૃદયને હાશકાર અનુભવ થાય એવી જગ્યા છે સરસ મજાની. બધા જ વડીલો અત્યારે સાંજે જમીને બધા એક સાથે એવા સરસ મજાના બેઠા હોય કે આપણે મન થાય કે બસ એને જોયા જ કરીએ, નિહાળ્યા જ કરીએ. આ લોકોને જોતા આપણી આંખ ક્યારેય થાકે જ નહીં, એવું સરસ મજાનું વાતાવરણ છે. તો આપણે થોડીક બા દાદા સાથે વાતો કરીએ, એમને પૂછીએ. શું દાદા, જમી લીધું તમે? સરસ મજાનું. શું હતું જમવાનું? વઘારેલા ભાત, હા, પૂરી, છોલે. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. સરસ. આખો દિવસ કેવો રહ્યો? સારો રહ્યો? મજા આવે છે? શું વાત છે. વાતાવરણ
ક્યાં મળે? સદભાવના વૃદ્ધાશ્રમમાં. શું જમી લીધું તમે? તમે પણ જમી લીધું? શું જમ્યા? પીળા ભાત, હમ. છોલે ચણા. આ વાહ વે વાહ. શું જમી લીધું તમે? જમી લીધું. શું જમ્યા? છોલે પૂરી. છોલે પૂરી. કેવું હતું જમવાનું? સારું સ્વીટ મસ્ત હતું. મસ્ત હતું. મજા આવી ગઈ. મજા ઘરે. બા દાદા બધા જ ખુશ છે. આખો દિવસ પોતાનો પસાર કરીને અહીંયા શાંતિથી સરસ મજાનો ઠંડો પવન માણી રહ્યા છે અને એમની ભાવનાઓ છે આપણી સાથે આખા દિવસમાં વ્યક્ત કરી છે. તો તમારી પાસે થોડો એવો સમય હોય તો સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત માટે ચોક્કસથી પધારજો. બા હવે આપણે સુઈ જવાનું છે. સરસ મજાના. ચાલો સુઈ જાઓ. થોડાક આગળ આવી જાવ. ભરી ઓસીકું આમ લઈ દો. સુઈ જાજો અને કઈ પણ જરૂર હોય તો કેજો. બધા જ કેરટેકર અહીંયા છે. પાછા આપણે સવારે મળીએ હો ને. સુઈ જાજો. શુભરાત્રી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સુઈ જાઓ હો. તો મિત્રો હવે બધા સરસ મજાના સુઈ ગયા છે. આપણે લાઇટ ઓફ કરી દઈએ. મિત્રો બધા સુઈ ગયા છે. તમે જોઈ શકો છો બધા સરસ મજાનો પવન લઈ ઠંડો ઠંડો. તો આ હતી આપણે સદભાવના વૃદ્ધાશ્રમની આખા દિવસની દિનચર્યા. સવારથી લઈને સાંજ સુધી એમનો દિવસ કેવી રીતે પસાર કરે છે, એમણે પોતાની પાછોતરી જિંદગીમાં કેટલું દુઃખ વેઠ્યું છે, બધું જ આપણે જાણ્યું. થોડો એવો સમય કાઢીએ. આ બધા બા દાદા એવા છે કે એમની પાસે કોઈ પરિવાર જ નથી, તો એમને થોડી હૂંફ આપીએ, થોડો પ્રેમ આપીએ, થોડી લાગણી આપણે આપીએ. કારણ કે કહેવાય છે ને કે ગઢપણ છે એ બાળપણ જેવું હોય છે. તો આ લોકોને સૌથી વધારે અત્યારે પ્રેમ, હૂંફ, લાગણીની જરૂરિયાત હોય છે. તો આપણે થોડો એવો સમય કાઢી બધા બા દાદા પાસે મળીએ, એમની પાસે બેસીએ, એમની વાતો સાંભળીએ, એમના થોડી હિંમત આપીએ કે બસ અમે બધા તમારી સાથે છીએ. તો તમારી પાસે, તમારી આજુબાજુ કોઈ આવા વડીલો છે જે નિસંતાન છે, નિરાધાર છે, પથારીવશ છે, કેન્સર પીડિત છે, ગંભીર બીમારીથી પીડાય છે, તો આવા વડીલો તમારા ધ્યાનમાં છે તો એમને સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડો અને એમને કોઈ નાની મોટી તમે સહયોગ કરી શકો તો ચોક્કસથી કરજો. કારણ કે આ જ સૌથી મોટી સેવા છે અને આવી સેવાનો લાવો લેવાનું ક્યારેય ચૂકશો નહીં. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ. તેને મારા ગયો જો કેટલી વાગી છો, કેટલી ગયે આંગળી પેસા ફૂટી ગયા. ધમકી મારો છો. મારા કાનો ગાલ નીકળી જાય આમ કરીને આમ.